સુરતમાં પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈનું નિવેદન સામે આવ્યું છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈનું નિવેદન। સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો વિડીયો વાયરલ થયો છે। પાટીદારોના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈની પાટીદાર યુવકો પર ટિપ્પણી। તો પીધેલા ઝડપાતા 15 પૈકી 10 પાટીદાર યુવાનો હોવાનું મહિલા પીએસઆઈએ જણાવ્યું। અને બાકી ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈ આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે। અને હું એમ કહું છું, એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। ખૂબ વિચારવાની વાત છે। મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે! એટલે થોડુંક વિચારવાની વાત છે। અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી। સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા। તો પીધેલા ઝડપાતા 15 પૈકી 10 પાટીદાર યુવાનો હોવાનું મહિલા પીએસઆઈએ નિવેદન આપ્યું છે। સાયબરના નોંધાતા કેસોમાં 50% કેસ પટેલ સમાજના હોવાનું નિવેદન આપ્યું છે। તો પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈનું આ નિવેદન સામે આવ્યું છે। પીધેલા ઝડપાયા બાદ અમને છોડી દેવાની વિનંતી કરવામાં આવતી હોવાનું આ નિવેદન આપ્યું છે। તો આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે હોવાનું આ મહિલા પીએસઆઈએ જણાવ્યું છે। તો પાટીદારને લઈને મહિલા પીએસઆઈનું આ નિવેદન સામે આવ્યું છે। સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં પાટીદારોના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈની પાટીદાર યુવકો પર ટિપ્પણી। તો પીધેલા ઝડપાતા 15 પૈકી 10 પાટીદાર યુવાનો હોવાનું મહિલા પીએસઆઈએ ખુલાસો કર્યો છે। તો સાયબરના નોંધાતા કેસોમાં પણ 50% કેસ પટેલ સમાજના હોવાનું નિવેદન આપ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું કે આવા યુવકો જો એક દિવસ લોકઅપમાં રહેશે તો તેમને ભાન થશે। ત્યારે પીધેલા ઝડપાયા બાદ અમને છોડી દેવાની પણ ભલામણ કરાતી હોવાનું મહિલા પીએસઆઈએ નિવેદન આપ્યું। તો સુરતથી આ સમાચાર। પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈનું નિવેદન સામે આવ્યું છે। સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે પટેલ સમાજ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। પાટીદારોના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈની પાટીદાર યુવકો પરની આ ટિપ્પણીએ ભારે ચર્ચા જગાવી છે। તો મહિલા પીએસઆઈએ જણાવ્યું કે પીધેલા ઝડપાતા 15 પૈકી 10 પાટીદાર યુવાનો હોય છે। આ સાથે જ તેમણે જણાવ્યું કે સાયબરમાં જે કેસ નોંધવામાં આવે છે તેમાંના 50% કેસ તો માત્ર પટેલ સમાજના જ હોય છે। તો પીધેલા ઝડપાયા બાદ અમને છોડી દેવાની પણ ભલામણ કરાતી હોવાનો ખુલાસો મહિલા પીએસઆઈ દ્વારા કરવામાં આવ્યો છે। અને બાકી ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું।
સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી. સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા. અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. તો આ જ મામલે અતુલ પટેલ કે જે પાટીદાર આગેવાન છે તે આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જી અતુલભાઈ, પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈનું આજે નિવેદન સામે આવ્યું છે. પટેલ સમાજના સંસ્કારો પર સવાલો ઉભા થઈ રહ્યા છે, શું કહેશો? પહેલું તો આ જે ફેલ્યુઅર કહેવાય ને, એ જે પીએસઆઈ કે પીઆઈ મેડમે જે નિવેદન આપ્યું એમનું પોતાનું ફેલ્યુઅર કહેવાય. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છડે ચોક દારૂ મળે છે. થોડાક સમય પહેલા 2-3 દિવસ પહેલાની જ વાત છે, નડિયાદની અંદર 2 લોકોનું મૃત્યુ પણ થયા હતા દારૂ પીવાથી. આવા લઠ્ઠાકાંડ કેટલી વાર ગુજરાતમાં થયા. અને હું તો એ માનું આ સમાજને અનુરૂપ નહીં, પણ કોઈ પણ સમાજ ગુજરાતમાં દારૂબંધી હોય તો સરકાર શું કરે છે? આ કાયદા શેના માટે? વિધાનસભામાં કાયદાઓ પાસ કરવામાં આવે છે કે દારૂ પીતા પકડાશે, દારૂબંધી છે ગુજરાતમાં તો આટલી આકરી સજા થશે. તો પછી આ બધું કેમ? તો આ તો પહેલામાં પેલું એ બેનની નિષ્ફળતા કહેવાય. એમના એરિયાની અંદર એમણે સૌથી પહેલા તો અડ્ડા પકડવા જોઈએ, અને ખુલ્લેઆમ બધાને ખબર છે. આજે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અલ્પેશભાઈ ઠાકોર, એમને લિસ્ટ આપ્યું હતું જે તે સમયે, બરાબર. વોશિંગ મશીનમાં ગયા એટલે બધું નીટ એન્ડ ક્લીન થઈ ગયા. હવે દારૂબંધી વિશે કોઈ વાત નથી કરતું. એટલે આ સરકારનું ફેલ્યુઅર. એવું તો પાટીદાર સમાજના યુવાનોને અપીલ કરું છું, વિનંતી કરું છું કે કોઈ પણ સમાજ હોય કે પાટીદાર સમાજ, એમણે આ વ્યસનથી દૂર રહેવું જોઈએ. આજકાલ ડ્રગ્સની બી આપણે જોઈ રહ્યા છે, કેટલી બધી મહેફિલો મનાતી હોય છે, અને એરપોર્ટ ઉપર હોય, કોઈ પણ જગ્યાએ કેટલું બધું ડ્રગ્સ પકડાતું હોય. તો આ વ્યસનોથી દૂર રહે યુવાનો, એ મારી પોતાની એક વિનંતી છે અને અપીલ પણ કરું છું. જી અતુલભાઈ, તમે દારૂબંધીની વાત કરી, પરંતુ એમની સાથે સાથે એ પણ જણાવ્યું કે સાયબરમાં જે કેસ નોંધાય છે ને તેમાં પણ 50% કેસ તો માત્ર પટેલ સમાજના હોય છે. આ બાબતે આપ શું કહેશો? મેડમ, આ કઈ ઓફિશિયલ સરકારી આંકડા નથી. આ તો કોઈ પણ વ્યક્તિ એવું કોઈક નિવેદન આપી દે એટલે આપણે એવું ના કહી શકીએ. આ દેશી દારૂની પોટલી રણછોડરાયના ધામ ડાકોરની અંદર છડે ચોક વેચાય છે, દરેક જગ્યાએ વેચાય છે. તો આ પોટલી પીનારાને કેમ પકડવામાં નથી આવતા? એનું કારણ શું છે કે કોઈ પણ દારૂની 10, 20, 30, 25 રૂપિયાની પોટલી પી અને પકડે તો એની પાસેથી શું મેળવવાનું? કોઈક એવી વ્યક્તિઓને પકડે કે જેથી પોલીસને પણ એમાં મજા આવે ને પૈસા મળે. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર અનુલક્ષીને ગુનેગારોને પણ પકડવામાં આવતા હોય છે, અને આના પાછળ એક મોટું ષડયંત્ર મને પોતાને લાગી ચાલી હોવું જોઈએ. અને સરકાર પાછું હમણાં પરમિટો આપવાની વાત કરી છે કે ભાઈ ગુજરાતમાં આપણે પરમિટો વધારી, બરાબર. તો આમાં સરકાર પણ અને અમુક નેતાઓ તો એમ બી કહે છે કે દારૂબંધી હટાવી લેવી જોઈએ ગુજરાતમાં. તો આ ગુજરાત ક્યાં જશે? જી બિલકુલ અતુલભાઈ, તમે મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા બદલ આપનો આભાર.
તો સુરતમાં પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો એક વિડીયો વાયરલ થયો છે. પાટીદારોના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈની પાટીદાર યુવકો પરની ટિપ્પણી. ત્યારે પીધેલા ઝડપાતા 15 પૈકી 10 પાટીદાર યુવાનો હોવાનું મહિલા પીએસઆઈએ નિવેદન આપ્યું છે. આ સાથે જ સાયબરના નોંધાતા કેસોમાં 50% કેસ માત્ર પટેલ સમાજના હોવાનું તેમણે જણાવ્યું છે. તો પીધેલા ઝડપા બાદ અમને છોડી દેવાની પણ ભલામણ કરાતી હોવાનું મહિલા પીએસઆઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે આવા યુવકો જો એક દિવસ લોકઅપમાં રહેશે તો તેમને ભાન થશે. તો મહિલા પીએસઆઈના નિવેદન બાદ આ વિડીયો વાયરલ થયા બાદ પાટીદાર સમાજ પર અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. દારૂબંધી પર અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. તો પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈનું જે નિવેદન સામે આવ્યું છે, સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પાટીદારોના કાર્યક્રમમાં આ મહિલા પીએસઆઈ દ્વારા પાટીદાર યુવકો પર ટિપ્પણી કરવામાં આવી છે. ત્યારે આ જ મામલે એસપીજી પ્રેસિડેન્ટ લાલજી પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે લાલજીભાઈ, મહિલા પીએસઆઈ નો એક વિડીયો વાયરલ થયો છે અને પાટીદાર સમાજના યુવાનો પર ટિપ્પણી કરવામાં આવી છે. જે પીધેલા ઝડપાય છે ને તેમાંથી 15માંથી માત્ર 10 પાટીદાર યુવાનો હોવાનું તેમણે નિવેદન આપ્યું છે. આપ શું કહેશો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈનું નિવેદન સામે આવ્યું છે. સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. પાટીદાર સમાજ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. પાટીદારોના એક કાર્યક્રમ જે યોજાઈ રહ્યો હતો, જેમાં મહિલા પીએસઆઈ ઉપસ્થિત હતા, ત્યારે મહિલા પીએસઆઈએ પાટીદાર યુવકો પર જે ટિપ્પણી કરી છે તેને લઈને અનેકો ચર્ચા ઊભી થવા પામી છે. પાટીદાર યુવાનો પર તેમના નિવેદનમાં કટાક્ષ કરવામાં આવ્યો છે. તો સરથાણામાં પીધેલા જેટલા ઝડપાય છે તેમાં 15 પૈકી માત્ર 10 તો પાટીદાર જ યુવાનો હોવાનું આ મહિલા પીએસઆઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે સાયબરમાં જે કેસ નોંધવામાં આવે છે તે કેસોમાં પણ 50% કેસ પટેલ સમાજના હોય છે. ત્યારે પટેલ સમાજ પર અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. દારૂનો કેસ હોય કે સાયબરનો કેસ હોય, આ બંનેમાં પટેલ સમાજના યુવાનો આગળ પડતા હોવાનું આ જે નિવેદન મહિલા પીએસઆઈ આપ્યું છે તેને લઈને પટેલ સમાજ પર અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. આ સાથે જ તેમણે વિડીયોમાં જણાવ્યું છે કે પીધેલા ઝડપા બાદ પણ અમને છોડી દેવાની ભલામણ કરવામાં આવતી હોય છે. તો આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે હોવાનું મહિલા પીએસઆઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈનું નિવેદન સામે આવ્યું છે, તેને લઈને અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. પટેલ સમાજના સંસ્કારો પર સવાલો ઉભા થવા પામ્યા છે. તો પાટીદાર યુવાનો મુદ્દેનું મહિલા પીએસઆઈનું જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને અનેકો સવાલો ઉઠ્યા છે. પીધેલા ઝડપાતા 15 પૈકી 10 પાટીદાર યુવાનો હોવાનું મહિલા પીએસઆઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જે રાબિયા, સુરતમાં એક મહિલા પીએસઆઈએ પાટીદારો પર સવાલો ઉભા કર્યા છે. સાયબરમાં જે કેસ નોંધાય છે તે 50% કેસ પટેલના હોય છે. આ સાથે જ તેમણે પીધેલા જે ઝડપાય છે તેમાં પણ 15 પૈકી 10 પાટીદાર હોવાની વાત કરી છે. આ મામલે આપ શું કહેશો? સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના જે મહિલા પીએસઆઈ છે, આ મહિલા પીએસઆઈ દ્વારા જે રીતનું નિવેદન આપવામાં આવી રહ્યું છે, જેને લઈને ક્યાંક પાટીદારોમાં નારાજગી જોવા મળી રહી છે. વ્યવહારિક છે કે પાટીદારો વિરુદ્ધ જે છે આ પીએસઆઈએ એક નિવેદન આપ્યું છે, જેમાં પટેલ સમાજના યુવાનો વિરુદ્ધ જે છે તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે અલ્પેશ કઠેરિયા જે છે એ જોવા મળી રહ્યા છે. ત્યારે ખાસ કરીને અલ્પેશ કઠેરિયાથી વાત કરીએ. અલ્પેશભાઈ, શું કહેવું છે?
તો પાટીદારોના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈની પાટીદાર યુવકો પરની આ ટિપ્પણી વાયરલ થવા પામી છે, જેને લઈને પાટીદારોમાં નારાજગી જોવા મળી છે. પાટીદાર મહિલા પીએસઆઈએ નિવેદન આપ્યું છે કે પાટીદાર યુવાનો જે પીધેલા ઝડપાતા હોય છે તેમાંથી 15 પૈકી 10 તો માત્ર પાટીદાર યુવાનો હોય છે. આ સાથે જ તેમની સાયબરમાં નોંધાતા કેસોમાં પણ 50% કેસ પટેલ સમાજના હોવાનું જણાવ્યું. મહિલા પીએસઆઈએ જે દુઃખ વ્યક્ત કર્યું છે એ વિશે અલ્પેશ કઠેરિયા જે છે પોતાની પ્રતિક્રિયા આપી છે. વ્યવહારિક છે કે પટેલ સમાજના યુવાનો સૌથી ગેરમાર્ગે હોવાનું જે મહિલા પીએસઆઈએ કહ્યું છે એ માત્ર એક જ વિસ્તારને આવરીને કહ્યું હોય એવું અલ્પેશ કઠેરિયા જણાવી રહ્યા છે. મહિલા પીએસઆઈ નું જે નિવેદન છે એને નકારવામાં નથી આવી રહ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિસ્તારમાં એ પીએસઆઈ છે એ પીએસઆઈ ને જે અનુભવ થયો હશે એ વિસ્તારમાં જે પાટીદારના જે યુવાનો છે જેમને આવી હાલતમાં તો એ પકડ્યા છે અને ત્યારબાદ તેમણે જે દુઃખ વ્યક્ત કર્યું છે એને લઈને ક્યાંક ને ક્યાંક પીએસઆઈ જે નિવેદન આપ્યું એને વખોડાતું નથી, પરંતુ તમામ પાટીદારો એક જ જેવા નથી. એ વિસ્તાર પૂરતું કદાચ પીએસઆઈ નિવેદન આપ્યું હોય એવું ખુદ પાટીદાર જે અલ્પેશ કઠેરિયા છે એ જણાવી રહ્યા છે, પરંતુ ક્યાંક આવા લોકોને ભલામણ ના કરવી જોઈએ, એમને ના છોડવું જોઈએ. પણ તમામ આવા જે પાટીદારો છે જે પકડવામાં આવે છે તેઓ આ પીએસઆઈ ને સ્પષ્ટ કહે છે કે અમે પણ પાટીદાર છીએ, તમે પણ પાટીદાર છો, તો ક્યાંક ને ક્યાંક જવા દેવું જોઈએ. પરંતુ આવા લોકો ના છોડાય એવું પીએસઆઈ નું પણ નિવેદન છે, જેને લઈને અલ્પેશ કઠેરિયાએ પોતે જે છે કેટલીક પ્રતિક્રિયાઓ આપી છે અત્યારે. જી રાબિયા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. પાટીદાર યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈનું નિવેદન સામે આવ્યું છે, જેને લઈને પાટીદારોમાં નારાજગી જોવા મળી રહી છે. સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાટીદારોનો એક કાર્યક્રમ હતો જેમાં મહિલા પીએસઆઈ ઉપસ્થિત હતા, જ્યાં પાટીદાર યુવકો પર આ મહિલા પીએસઆઈ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે. તો પીધેલા ઝડપાતા 15 પૈકી 10 પાટીદાર યુવાનો હોવાનું મહિલા પીએસઆઈએ નિવેદન આપ્યું છે. આ સાથે જ સાયબરના નોંધાતા કેસોમાં 50% કેસ પટેલ સમાજના હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું છે. ત્યારે આ જ મુદ્દે પાટીદાર આગેવાન મનહર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જે મનહરભાઈ, મહિલા પીએસઆઈએ પાટીદાર યુવાનો પર જે ટિપ્પણી કરી છે તે મામલે આપ શું કહેશો? જે પોલીસ અધિકારી છે એમને એના ફરજ દરમિયાન જે કઈ ઘટનાઓ સામે આવી, જે ફરજ દરમિયાન જે કઈ નોંધ્યું એ વાત લઈને એમને પોતાની પ્રતિક્રિયા આપી છે. એ વાત માટે કોઈ એ ઇસ્યુ નથી, પણ સમાજ માટે ચિંતાનો વિષય છે. એ સમાજમાં આ યુવાનો જે ટૂંકા રસ્તા કરી અને જે આડાઅવળા રસ્તે જે પોતાની જીવન જીવી રહ્યા છે એ પ્રબુદ્ધ સમાજ માટે અને એક પાટીદાર સમાજ જેવી એક ભદ્ર કોમ માટે એક ચિંતાનો વિષય તો જરૂર કહેવાય. સમાજની જે સેવીઓ જે છે અમારા છે, ખોડલધામ છે, ઉમિયાધામ છે, સરદારધામ છે, અન્નપૂર્ણાધામ છે, આ સમાજના વડીલો માટે પણ એક નેતૃત્વ લેનારા લોકો માટે પણ એક ચિંતાનો છે અને અમારા જેવા જાહેર જીવનના લોકો માટે પણ ચિંતાનો વિષય છે. કારણ કે જે કોમ જે છે, જે પાટીદાર સમાજ છે, એ અન્ય સમાજને હંમેશા કોઈ પણ વિષય વસ્તુને લઈને માર્ગદર્શન પૂરું પાડતો એવો સમાજ છે, એનો આદર્શ પૂરો પાડતો સમાજ છે. અને એ સમાજના દીકરા દીકરીઓ જો કોઈ આવા રસ્તે હોય તો અમારા માટે એક ચિંતાનો વિષય છે અને એને એક એ વિષય પણ કહેવાય કે જે અમારા સમાજમાં ન થવો જોઈએ. મેં અગાઉ પણ ઘણા સમય પહેલા એક ચિંતા વ્યક્ત કરી હતી, સમાજની સામે મૂકી હતી કે મારું દર્દ હતું. જે દર્દ હતું એક આ મેંદપરા દીકરીએ બહાર કાઢ્યું પોલીસ અધિકારી તરીકે. વચ્ચે આપને ખબર હશે કે પટેલ સમાજના છોકરાઓ નકલી પીએમઓ કચેરીમાં, નકલી કલેક્ટર, નકલી સીએમઓ કચેરીમાં, કહીને કે નકલી ઈડીનો અધિકારી, એમાંય પણ પાટીદાર સમાજના અનેક છોકરાઓ પોલીસના નજરમાં કે સરકારની નજરમાં આવ્યા હતા, એના પર ગુના નોંધાયેલા છે. ત્યારે પણ મેં ગર્ભિત વાત સમાજની સમક્ષ મૂકી હતી અને આજે પણ એ જ ચિંતાનો વિષય આ દીકરીના નજરમાં આવ્યો, એ પણ અભ્યાસને લઈને મૂક્યો છે. એટલે અમે એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે સત્તારૂઢ પક્ષના આગેવાનોએ પણ કે જે સરકારમાં બેઠા છે, બેરોજગારીના પ્રશ્નો છે રાજ્યની અંદર, કઈ ને કઈ ટૂંકા રસ્તા કરે છે અને નશ્યત કરવાની કોઈ મિશનરી નથી. દારૂ અને ડ્રગ્સ આ દેશમાં કે રાજ્યમાં ખુલ્લેઆમ વેચાય છે, એના ઉપર કોઈ કંટ્રોલ નથી. આ દેશમાં આ રાજ્યની અંદર દારૂ અને ડ્રગ્સ તો કોઈ બનતું નથી, તો આવે છે ક્યાંથી? એવા નશાખોર એ પ્રવૃત્તિમાં વળે છે ક્યાંથી? તો આ બધા મુદ્દા એ રાજકીય પરિપ્રેક્ષમાં પણ એન્ટ્રી કરી ગયા છે. એટલે સરકાર માટે પણ એટલો ચિંતાનો વિષય છે. આ સમાજ જો સ્વીકારી લેશે, અન્ય સમાજ સ્વીકારી લેશે
તો અહીંયા તો ઉડતા પંજાબની પરિસ્થિતિ થઈ જશે. અને જે અત્યારે જોવા મળી રહી છે, જે 15 કેસની અંદર જો 10 છોકરાઓ જો પટેલના દીકરાઓ હોય તો એનાથી મોટી ભયાનક પરિસ્થિતિ સમાજ માટે કઈ મોટી હોઈ શકે? ગમે તેટલું સમાજ પાસે હશે, શિક્ષણ સંસ્થાઓ હશે, આરોગ્ય ધામો હશે, રહેવાની વ્યવસ્થા હશે, સગવડતા હશે, તમારી પાસે અસ્ત્ર શસ્ત્ર અને સરંજામ હશે, પણ તમારા દીકરાઓ ઊંધા રસ્તે હશે તો તમારું આ કોઈ કામનું નથી. આ સમાજ માટે એક જાહેર જીવનની વ્યક્તિ તરીકે મારી સમજ છે કે સમાજે ચિંતાનો વિષય છે. એ ગર્ભિત પરિસ્થિતિમાં મજબૂતાઈથી આ વિષય ઉપર કામ કરવું જોઈશે સમાજે. જી બિલકુલ મનહરભાઈ, પરંતુ જે પ્રકારે આ ઘટના સામે આવી છે, સમાજની ગરિમા આમાં ક્યાંક ને ક્યાંક ડામાડોળ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. પાટીદાર સમાજના નામ ક્યાંક ને ક્યાંક આમાં ખરાબ થઈ રહ્યું છે. તો એક પાટીદાર આગેવાન તરીકે આપ સમાજે શું એક્શન લેવું જોઈએ, શું કહેશો આ બાબતે? નહીં, કોઈ પણ બાપ પરિવારમાંથી દીકરો આડાવડા રસ્તે હોય તો મા બાપ માટે ચિંતાનો વિષય હોય, અને સમાજમાં કોઈ વ્યક્તિ આડાવડા રસ્તે હોય તો સમાજ એ પરિવારનો એ બાપ સમાન છે. તો સમાજ કોણ? સમાજ નેતૃત્વ જે પૂરું પાડે છે એવા લોકો માટે પણ ચિંતાનો વિષય છે. હું સહર્ષ સ્વીકારું છું કે અમારા સમાજની અંદર આવી ઘટનાઓ જ્યારે બહાર આવી રહી છે ત્યારે ગુજરાતની અંદર પાટીદાર સમાજની શાખ ઉપર એક દાગ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. એવું કહેવું હોય તો પણ ખોટું નથી. 50% જો તમે આ 15 વ્યક્તિએ જો 10 વ્યક્તિ જો આ નશાખોર તરીકે તમે પકડાતા હોય તો એના માટે ચિંતાનો વિષય છે, અને સમાજે લાંબી રણનીતિનો અખત્યાર કરવી પડશે અને આના ઉપર ખૂબ ગંભીરતાથી કામ કરવું પડશે, એવું મારું માનવું છે. જી બિલકુલ મનહરભાઈ, આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા બદલ આપનો આભાર. તો અમારા સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે જોડાયેલા હતા. ફરી આપણે રાબિયા પાસે જઈશું. જી રાબિયા, મનહર પટેલ આપણી સાથે હમણાં જોડાયા હતા. તેમણે નિવેદન આપ્યું છે કે આ સમાજ માટે ચિંતાનો વિષય છે, પરંતુ સાથે સાથે તેમણે સરકાર પર પણ સવાલો ઉભા કર્યા છે, દારૂબંધીને લઈને સવાલો ઉભા કર્યા છે. આપ શું કહેશો? ચોક્કસથી જે રીતના ગુનાઓ દાખલ થઈ રહ્યા છે, પરિસ્થિતિને જે કાબુમાં લેવાની જે વાત છે, આ તમામને લઈને પણ ક્યાંક પાટીદારો ચિંતા કરી રહ્યા છે. પરંતુ ક્યાંક પીએસઆઈ નું જે નિવેદન સામે આવ્યું છે, આ નિવેદનને લઈને તેની અંદર તેમણે જે દુઃખ વ્યક્ત કર્યું છે, ખુદ અલ્પેશ કઠેરિયા જે પાટીદાર આપણી સાથે છે, આપણે અલ્પેશ કઠેરિયા પાસે જવાનો પ્રયાસ કરીશું. અલ્પેશનું શું કહેવું છે? દેખીએ ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં માત્ર સમાજનું કોઈ પણ સમાજના કોઈ પણ કાર્ય ક્ષેત્રમાં કામ કરવાનું છે. સરકાર સાથે નશા બાબતના ક્ષેત્રમાં નશો વેચનાર પણ માફીને લાયક નથી, નશો કરનાર પણ માફી નથી. ત્યારે સમાજની સરકારની મદદરૂપ પણ કરશે, જાગૃતિના કાર્યક્રમો અમે સાથે. અલ્પેશભાઈ, મનહરભાઈએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ રીતે જે દારૂબંધી છે છતાં દારૂને લઈને આ જે પીએસઆઈ નું નિવેદન સામે આવ્યું છે, ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પણ સામે જો અહીં સામે જુઓ, જયારે પણ આ નશાબંધીની વાત થઈ રહી ત્યારે નિવેદન થઈ રહ્યું એક બાજુ નશાબંધીની વાત છે, બીજી બાજુ નશો થઈ રહ્યો છે એની વાત છે. તો નશો થવો પણ ના જોઈએ અને આ નશો વેચાવો પણ ના જોઈએ. પરંતુ પાટીદારોના વિરુદ્ધમાં જે રીતે એમણે કહ્યું છે, દુઃખ વ્યક્ત કર્યું છે, તેનું શું? એમની લાગણી વ્યાજબી છે. વિસ્તારમાં 8 મહિનાથી નોકરી કરે છે, 30 વર્ષથી આ વિસ્તારમાં હું રહું છું. હમણાં જ પીએસઆઈ તરીકે મુકાણા છે ને એમની સામે જે કેસો આવ્યા હોય એમનું આકલન હોઈ શકે અને એમની ચિંતા છે એમના સ્તરે વ્યાજબી પણ છે. તો બિલકુલ આ હતા ખાસ કરીને પીએસઆઈ એવું પણ કીધું છે કે પાટીદારો હોય છે એવું કહે છે કે અમે પણ પાટીદાર છે, અમને જવા દો, તમે પણ સમાજના છો. એમની જે બાબત છે કે હું પણ પાટીદાર છું ને અમને જવા દો, સ્વાભાવિક છે કે એ વિસ્તારમાં જ્યાંના સમાજની વસ્તી હોય એ હોવાના છે અને એ દરેક લોકો એમ જ રજૂઆત કરવાનું. કોઈ પણ આરોપી પકડે એમ જ કહે છે કે મને જવા દો, ગુનો નથી. એ સ્વાભાવિક વસ્તુ. પણ અલ્પેશભાઈ, હાલ જે રીતનો આખો વિડીયો જે છે એ વિડીયોને લઈને ચર્ચા બની છે અને પાટીદાર સમાજ ના હોય કે કોઈ પણ સમાજની વાત, પણ જે રીતની આખી વાત સામે આવી છે, કેટલી ગંભીરતાથી લઈને એને આપણે આગામી દિવસોમાં એને લઈને કામગીરી કરવી જોઈએ. આગામી દિવસોમાં શું પૂછી લે ગામો ખાલી માઇક ખીચી રાખેલો તો પૂછે પણ શું પીસ કરે પાટીદારો મુખ્ય કેન્દ્ર રહી ચૂક્યા છે.